નવી મુંબઈના વાસી ખાતે કચ્છી સંત પૂજ્ય હરિદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં સતત બીજા વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ હતી। નવી મુંબઈના વાસી ખાતેના સિડકો પ્રદર્શન કેન્દ્ર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાદુકા પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો। ગુરુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીનું સવિશેષ મહત્વ હોવાથી દેશ દેશાવરથી ગુરુ પ્રેમીઓ વાસીમાં ઉમટ્યા હતા। સાંજે વાલરામ ચાલીસાના પઠન અને સંધ્યા પાઠ સાથે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। નામાંકિત કલાકારોના સંગાથે અને ભવ્ય ઓધવરાસનું પણ આયોજન કરાયું હતું। ગુરુ પ્રેમીઓને પૂજ્ય હરિદાસજી મહારાજની પાવન વાણીથી ઉપદેશ આપ્યો હતો। હિન્દુ ધર્મગ્રંથોમાં ગુરુનો ઉલ્લેખ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન કરાયો છે। ગુરુ વિના જ્ઞાન અને પરમાત્માની પ્રાપ્તિ અશક્ય છે। ભારતની સંત પરંપરા અને સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે। ગુરુ પોતાના શિષ્યને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે। આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ શિષ્ય માટે ગુરુના ચરણોમાં કૃતજ્ઞતા અર્પણ કરવાનો છે તેવું કચ્છી સંત પૂજ્ય હરિદાસજી મહારાજે આજના પાવન પર્વ પ્રસંગે ગુરુજનોનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું। ગુરુ પૂર્ણિમા મહોત્સવ સમિતિ અને સર્વે ઓધવધામના સંયુક્ત ઉપક્રમે ઓધવ પ્રસાદનો લાભ ગુરુ ભક્તો લીધો હતો।